ગુડ મોર્નિંગ બાળકો, આપણે જોઈશું લેક્ચર નંબર 10 અને ચેપ્ટર નંબર 2. એમાં આપણે જોઈશું વણાટકામ. વણાટકામ શું છે? તો સૌપ્રથમ વણાટકામની વ્યાખ્યાગત બાબતને જ સમજીએ કે રૂની પૂણીમાંથી, દાખલા તરીકે રૂનો એક મોટો જથ્થો હોય, એ જથ્થામાંથી રૂને ચોક્કસ પ્રક્રિયા કર્યા પછી એની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને તાતણા, કારણ કે એની ચોક્કસ પ્રક્રિયા કર્યા પછી એને શું કરવું પડે છે? એક તાતણું બનાવવું પડે છે, એક રેશો તૈયાર થાય છે. એ ખેંચ્યા પછી તેમને વળ ચડાવી, વળ એટલે અમુક કઠિનાઈ આપીને, અમુક કઠણ સ્વરૂપ આપીને એકબીજાની પકડમાં જોડી, એકબીજાની પકડ, કારણ કે રૂનું પ્રમાણ એક ઝાડના એક દડામાંથી આટલું રૂ આપણને પ્રાપ્ત થતું હોય, ઓછું પ્રમાણ, તો એને એક સાથે જોડવામાં આવે છે અને જોડાયા પછી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે. સંપૂર્ણ બાબત શું થઈ કે રૂની પૂણી, એને તાતણને તૈયાર કરવું, સાથે તેને વળ ચડાવી એકબીજાના પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની એક રીત તૈયાર કરીએ છીએ. જે કળા તૈયાર થાય છે એને કાતણ કહેવામાં આવે છે, જે આપણે વણાટકામ કલા તરીકે ઓળખીએ છીએ. વણાટકામ કલા તરીકે. તો સમજીશું કે વણાટકામ કલા કેવી રીતે સ્પષ્ટ થઈ શકે છે, સ્પષ્ટ થઈ શકે છે તે બાબતને આપણે ધ્યાનમાં રાખીએ. તો મહાત્મા ગાંધીજી જે છે, એ મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહને સવિશેષ પ્રોત્સાહન આપ્યું. આપણને ખ્યાલ છે કે ભારતમાં અંગ્રેજોના શાસન સમય દરમિયાન જે ગરીબી જે હતી એ ખૂબ દયનીય બની હતી. જે કારીગર વર્ગ હતો, જેનું ધીરે ધીરે શોષણ થઈ રહ્યું હતું, ત્યારે આપણે એક વણાટ તરફ જઈને પોતાની સ્વાવલંબનતા સાધી શક્યા હતા. અને એ કામ, ગૃહ ઉદ્યોગને સ્થાપિત કરવાનું કામ ગાંધીજીએ કરાવ્યું હતું. આઝાદીના આંદોલનમાં, શોર્ટ ક્વેશ્ચન તરીકે મહત્વની બાબત છે કે આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન. સ્વદેશી, તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ બાળકો. આપણે ધોરણ 8 અને 9 થી પરિચિત છીએ. સ્વદેશી એટલે સ્વ એટલે પોતાનું, દેશી મતલબ આપણા દેશની વસ્તુઓનો સવિશેષ ઉપયોગ કરવો, જેનો મતલબ થાય સ્વદેશી. એટલે આપણા જ દેશની ચીજ વસ્તુનો ઉપયોગ કરવો, બીજા દેશની, ખાસ કરીને અંગ્રેજોની બનાવેલી ચીજ વસ્તુનો ઉપયોગ ન કરવો, જેથી કરીને એને પૈસા કે એમાંથી મૂડી પ્રાપ્ત ન થાય. આપણા જ દેશની બનાવટ હશે અને આપણે જ વાપરીશું, તો એ પૈસા કોની પાસે જશે? આપણા દેશના લોકો પાસે. એટલા માટે એને શું કહેવામાં આવે છે કે ભાઈ સ્વદેશી, પોતાનું જ દેશની વસ્તુનો વપરાશ કરવો. અને બીજો શબ્દ છે સ્વાવલંબન. હવે એનાથી શું થશે તો કે આ સ્વદેશી ચીજ વસ્તુ વાપરશું એટલે આપણે આપણા ઉપર સ્વ, પોતે, સ્વાવલંબન, લંબન મતલબ આધારિત રહેવું કે આધારિત બનવું, એવો એક આધાર બનશે. અને આ એક કડી સાથે જોડીને આંદોલનમાં એક આંદોલન કર્યું અને એનાથી એક ઇતિહાસ રચાયો. તે બાબત, તે એક ક્રાંતિકારી તરીકે આ બાબતને મહત્વ આપનાર મહાત્મા ગાંધીજી હતા. મહાત્મા ગાંધીજી. એનો સીધો અર્થ શું થયો કે મહાત્મા ગાંધીજીએ આ વણાટકામને એક આધાર બનાવ્યો અને એ રીતે સ્વાવલંબી અને સ્વદેશી બાબત તરફ લઈ જવા કે એને મહત્વ આપવાની એક મહત્તા સમજાવી. હવે આ રીતે હાથ ચાલાકીથી બનાવવામાં આવેલી કેટલીક બાબતો જે હતી, એટલે કે જેને આપણે હાથ વણાટ કહીશું, એ કઈ રીતે શક્ય બની, કઈ રીતે પ્રચલિત બની, એ તરફ ધ્યાન દોરીએ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતો છે. ખાસ યાદ રાખજો, વસ્ત્ર વિદ્યા. આજે પણ વસ્ત્રને આધીન અનેક એવા શહેરો છે કે જ્યાં વસ્ત્રને લઈને તમામ ચીજ વસ્તુઓ એટલી પ્રખ્યાત બની છે કે જે આજે પણ વિશ્વના દેશોમાં એની માંગ છે.
ભારતના કુશળ કારીગરો તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો, હવે આપણને ખ્યાલ છે કે ભાઈ ઢાકામાં જે મલમલનો તાકો છે એના જે કારીગરો હતા તે આખા તાકાને એક બાકસ દિવાસળી જે છે એના ખોખામાં એને પરોવી દેતા, એમાં ફિટ કરતા. તો એ બાબત શું બતાવે છે કે એની કારીગરીનો એક વિશિષ્ટ ખ્યાલ દર્શાવે છે. એ જ રીતે વીંટી જે છે એ વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો પણ જાણીતી છે. એનો સીધો અર્થ શું થયો કે આવી કારીગરી વર્ગ હતી અને તેથી દેશ આગળ હતો, સમૃદ્ધ હતો અને પ્રચલિત હતો. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, એટલે આપણે આ બાબતને જોડકા તરીકે વિશેષ ધ્યાન આપશું. આ તરફ રાજ્યનું નામ લખશું કે પ્રદેશનું નામ એ કાશ્મીર, તો અને એની સામે કઈ ચીજ વસ્તુ બનતી, તો કે કાશ્મીરના ગાલીચા. યાદ રાખજો જોડકાની રીતે આપણે અહીંયા ધ્યાન રાખશું અ અને આ તરફ બ. તો કાશ્મીર અને તેમાં ગાલીચા. પાટણના પટોળા, પાટણ એક સ્થળ તરીકે અને તેમાં બનતું પટોળા. ત્યારબાદ કાજીવરમ તેમજ બનારસી સાડી. કાજીવરમ અને કાજીવરમ બે નામ છે અને બનારસ ની શું જોવા મળતી મહત્વની બાબતો, તો કે સાડીઓ. કાજીવરમ અને બનારસ સાડીઓ. રાજસ્થાનની બાંધણી, રાજસ્થાન જે છે તેની બાંધણી. હવે એ બાબતથી આપણે કંઈક અંશે તો પરિચિત છીએ જ, પણ ક્યાંથી વસ્તુ પ્રાપ્ત થાય છે એ બાબત ખૂબ મહત્વની છે. ધ્યાન રાખશો જોડકાની રીતે, એક માર્ક્સના પ્રશ્નની રીતે, તો એ રીતે આપણે સામસામે જે તે બાબતને જોડી શકીએ છીએ. કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા, કાજીવરમ અને બનારસની સાડીઓ અને રાજસ્થાનની બાંધણી. અને એ રીતે જોતા બેનમૂન હુન્નરની એક નમૂનાની જે બાબત છે એ ભારતમાં એક આગવી વિશિષ્ટતા ધરાવતી હતી એમ કહી શકાય. ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળાને સુવર્ણકાળ સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એ બાબત પણ ધ્યાન રાખશું કે કયા રાજાના સમયમાં ગુજરાત સુવર્ણ સમય તરીકે ઓળખાતો, તો સોલંકી યુગના સમયમાં. સોલંકી યુગના સમયમાં ગુજરાતમાં કેવો યુગ તરીકે ઓળખાતો, તો પણ આપણે ધ્યાન રાખશું, તો કે સુવર્ણકાળ. હવે સામાન્ય રીતે સુવર્ણકાળ શબ્દ બાળકો આપણે બોલીએ છીએ, પણ સુવર્ણકાળનો ચોક્કસ મતલબ શું થાય? સુવર્ણકાળ એટલે કે તે રાજ્યમાં તે રાજાના સમયમાં ચારે તરફથી બધી જ બાબતો સવિશેષ હોય. દાખલા તરીકે રાજા અને તેની દેખરેખ હેઠળ ચોક્કસ રાજ્ય વહીવટ ચાલતો હોય, કોઈ લોકો ગરીબીમાં સપડાયેલા ન હોય, સરળતાથી વ્યાપારિક ધંધો ખીલેલો હોય, વ્યાપારિક ધંધા આધારિત એને મોટું ધન પ્રાપ્ત થતું હોય, બહારને દેશો તરફ પ્રયાણ કરવું ન પડતું હોય, પ્રજા જે છે એ સુખ સમૃદ્ધિ રીતે જીવતી હોય, સ્વાવલંબી જીવનનો આધાર બનીને જીવતી હોય, એવી તમામ સગવડતાઓ જ્યાં પ્રાપ્ત થાય અને તે ચોક્કસ સમય સુધી હોય, તો તે સમયગાળાને અને તે રાજાના સમયગાળાને સુવર્ણ યુગ કહી શકાય. ધ્યાન રાખશો સુવર્ણ યુગ તરીકે. તો આ રીતે સોલંકી યુગના સમયમાં પાટનગર તરીકે જે પાટણ વિકસ્યું હતું ગુજરાતનું, તે સમયનું પાટનગર તરીકે પાટણ હતું ગુજરાત રાજ્યનું. તેમાં કેટલાક કારીગરો આવીને વસ્યા. યાદ રાખશો કારીગરો, જેને સાળવી તરીકે પણ ઓળખી શકાય. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણમાં પટોળા બનતા થયા અને જગતભરમાં તે વિખ્યાત બન્યા. આજે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ પાટણનું પટોળું તે સમયનું સવિશેષ હતું, પણ સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ આ કારીગર વર્ગ જે છે સમયમાં જેમ જેમ વધારો થતો ગયો
તેમ તેમ આ જે કારીગર વર્ગ હોય છે તે ઓછો થતો ગયો અને તેના ચોક્કસ કહી શકાય એવા કુટુંબો બચ્યા અને આ એક પારંગતતા ધીરે ધીરે શું થતી ગઈ, ઓછી થતી ગઈ, ઘટતી ગઈ. પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. યાદ રાખશો, પાટણનો આ ઉદ્યોગ, હુનર ઉદ્યોગ જે હતો એ 850 વર્ષો કરતા, દાખલા તરીકે તમારી પાસે વૈકલ્પિક કંઈક પ્રશ્ન પૂછ્યો, પાટણનો કયો હુનર ઉદ્યોગ 850 વર્ષો કરતા પણ જૂનો છે? તમારી પાસે ઓપ્શન છે 850 વર્ષ જેટલો, 850 વર્ષ કરતા ઓછો, 850 વર્ષો કરતા વધુ. તો આપણી પાસે કયો શબ્દ છે? 850 વર્ષો કરતા વધુ. એટલે આ બાબતનો વધુ શબ્દો, કરતા વધુ શબ્દ લખાવવો જોઈએ. કરતા ઓછો શબ્દ હોય તો તે વિકલ્પ બાળકો આપણો ખોટો પડી શકે છે. યાદ રાખશો. એ જ રીતે અત્યંત અટપટી કહી શકાય આ પાટણની જે પટોળાની જે બનાવટ છે તે અટપટી, જટિલ અને સમય માંગેલી. અટપટી દાખલા તરીકે શરૂઆત થાય બનાવવાની, પણ જો ન સૂજે તો બનવું કે બનાવવું સરળ હોતું નથી. સાથે એ સમય માંગી લે છે. જેટલું ઝીણવટપૂર્વક કામ છે એટલા માટે એનો સમય વિશેષ માંગે છે. એ સાથે જટિલ એટલે ગૂંચવણના, મુશ્કેલીની પરિસ્થિતિ આધીન હોય એવું. આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી, કારણ કે સમય પછી પાટણના આ જે સાળવીઓ છે એ શું થતા ગયા? દૂર થતા ગયા, નાશ થતા ગયા. ટૂંકમાં એમ કહી શકાય કે આ જે કારીગર વર્ગો છે એની જે વસ્તુઓની માંગ હતી તે શું થતી ગઈ? ઘટતી ગઈ. એટલા માટે જોઈએ આગળ. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત તરીકે ઓળખાતી. યાદ રાખશો શબ્દ બેવડ ઇક્ત. હવે બેવડ ઇક્ત છે શું? તો બેવડ એટલે બંને બાજુ. ખાસ યાદ રાખશો, બેવડ એટલે બંને બાજુ. બેવડ. ઇક્ત એટલે બનાવટ. ઇક્ત એટલે બનાવટ. જેને આપણે એકંદરે ભાત અથવા ડિઝાઇન કહીએ છીએ. ભાત અથવા ડિઝાઇન કહીએ છીએ. તો બંને બાજુ એવી બનાવટ કે જે એકંદરે કેવી હોય? એક સરખી હોય. દાખલા તરીકે કોઈ કાપડનો ટુકડો છે તો એ કાપડની બંને બાજુ, આ તરફ પણ અને સામેની બાજુ પણ કેવી હશે? એક જ ડિઝાઇન થી તૈયાર થયેલી હશે, એક જ દેખાવ હશે. જેને ટૂંકમાં અહીંયા કયું નામ આપવામાં આવ્યું છે? બેવડ ઇક્ત. આ રીતે બનાવટ જોવા મળે છે ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. અને જે વિશ્વમાં પ્રચલિત બન્યા, જેથી તેને જે નામ પ્રાપ્ત થયું તેને આપણે પાટણના પટોળા તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો. બેવડ ઇક્ત શું છે? તો પટોળું જ છે, પણ જેને મોટા મીનિંગ પ્રમાણે એને વિસ્તારણ પ્રમાણે કહ્યું છે કે બેવડ બંને બાજુ એક જ સરખી ભાત કે એક જ સરખી બનાવટ આધારિત બનેલું હોય તેવું, જે એકંદરે કયા નામથી ઓળખાયા? પટોળાના નામથી ઓળખાયા છે. આ રીતે એની ઓળખ તૈયાર થઈ, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય. ભાત એટલે ડિઝાઇન. અને બંને બાજુ પહેરી પણ શકાય. ધ્યાન રાખશો, બંને તરફ એને શું કરવામાં આવે છે? પહેરી પણ શકાય છે. આ રીતે વર્ષો સુધી આ એક પટોળાની બનાવટ ટકી રહી. વિશ્વમાં એની ખૂબ માંગ રહી, જેને કારણે એક ચોક્કસ કહેવત પડી, પડી પટોળે ભાત. પડી પટોળે ભાત. પડી પટોળે ભાત. યાદ રાખશો બાળકો, પડી પટોળે ભાત. મતલબ શું? તો કે પટોળામાં એવી ભાત પડી, એવી ડિઝાઇન બની, બંને બાજુ એવી ડિઝાઇન રચાઈ બની કે ફાટે પણ
ફાટી જશે, ફાટી જશે, પણ શું ન થઈ શકે? ફીટે નહીં. યાદ રાખશો, ફાટે પણ ફીટે નહીં. એનો અર્થ શું થયો કે તે કાપડ ફાટી જશે, જે ડિઝાઇન બની છે તે ફાટી જશે, પણ શું ન થઈ શકે? ફીટે નહીં. એટલે એના ઉપરથી તે ભાત, તે ડિઝાઇન ઉખડશે નહીં, એવી એક કહેવત બની અને જે વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો નથી. આ રીતે આ કહેવત પણ આપણને પૂછી શકે છે. એક કહેવત પ્રમાણે પડી પટોળે ભાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કહેવત સ્પષ્ટ કરો. કહેવત સ્પષ્ટ કરો. તો સ્પષ્ટ કરવું એટલે શું? તો કે તે વાક્યને સમજાવો, કહેવત તરીકે એને સમજ, એક અનુવાદિત જેવો ખ્યાલ સમજાવો, એ બાબતને મહત્વ આપવામાં આવે છે. અને આ જ બાબત કહેવતના રૂપે પૂછી હોય અને બે વડ ઇક્ત શબ્દ લખ્યો હોય તો આપણે બંને બાજુ ભાત જે છે કેવી છે, એક સરખી, તેના માટે જે શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો તે બે વડ ઇક્ત. તો આ થયો આપણું વણાટકામ, હાથ વણાટ તરીકેનો મુદ્દો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.